નગરના વધુ બે મૃતદેહ તેમના ઘરે પહોંચ્યા છે। દશરથ પટેલ અને તેમના પત્નીનો મૃતદેહ ત્યાં પહોંચ્યો। પતિ પત્ની પહેલી વખત દીકરા પાસે લંડન જઈ રહ્યા હતા। વિસનગરમાં પતિ પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને પહેલી વખત પ્લેનમાં બેઠા હતા પતિ પત્ની। દશરથ પટેલ અને તેમના પત્ની કે જેઓ લંડન ન પહોંચી શક્યા પોતાના દીકરા પાસે પહેલી વખત પ્લેનમાં બેઠા હતા અને ખુશી પણ તેમની ઘણી હતી, પરંતુ આ ખુશી એ શોકમાં પરિવર્તિત થઈ ગઈ છે। હાલ પોતાના વતન ખાતે તેમના મૃતદેહ પહોંચ્યા છે અને આપ જુઓ વતન ખાતે શોકનો માહોલ છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોએ જો પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે વિસનગરના એક દંપતીએ પણ જે છે તે પોતાનો જીવ ગુમાવ્યો છે। હાલમાં તેમના મૃતદેહની જે છે તે અહીંયા વિસનગર તેમના નિવાસ સ્થાને લવાયો છે અને તેમને અહીંયાથી અંતિમ વિધિ માટે જે છે તે લઈ જવામાં આવે છે। મુખ્ય વાત કરીએ તો દશરથભાઈ પટેલ અને જે છે તે ડાહી ગૌરીબેન પટેલ જે દંપતી છે પોતાના દીકરાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા। દીકરાએ તેમને જે દીકરો તેમનો જ્યાં સ્થાયી છે લંડનમાં તેમને ફરવા માટે ત્યાં બોલાવ્યા હતા અને પિતા તેના જે પ્રથમ વખત જ પ્લેનમાં બેસવા જઈ રહ્યા હતા, પરંતુ તેમને નથી ખબર કે આ તેમની સફર અંતિમ સફર બની રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં તો તેમના મૃતદેહને અહીંયાથી અંતિમ વિધિ માટે લઈ જવામાં આવી રહ્યો છે। પરિવાર પર આબ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ કહી શકાય કે ચોક્કસથી જોવા મળી છે। જે પ્રકારે જે આ દંપતીનું મોત થતાં પરિવાર પર આબ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। દીકરાને મળવાનું સપનું હતું, દીકરા સાથે રહેવાનું સપનું હતું માતા પિતાનું, તે ક્યાંક ને ક્યાંક અધૂરું રહ્યું છે અને પ્લેનની જે પ્રથમ વખત જે મુસાફરી કરવા જતા હતા તે જ તેમની અંતિમ સફર બની ગઈ છે અને હાલમાં માતા પિતાની છત્રછાયા ગુમાવવાના કારણે પરિવાર પણ ક્યાંક ને ક્યાંક શોકમાં જે છે તે ઘેરાવ થયું છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા। તો બોટાદમાં હાર્દિક કવૈયાનો મૃતદેહ લવાયો છે। હડતાળ ખાતે